હેલો બાળકો, તમને ચા પીવી ગમે છે ને? આજે આપણે જઈ રહ્યા છીએ એક બહુ જ મસ્ત અને શીખવા જેવી સફર પર. આજે આપણે જોઈશું ચા કેવી રીતે બને છે. ચાલો ચાલો મારા સાથે આવો. વાહ બાળકો, જુઓ ને, રસ્તો કેટલો સુંદર છે. બંને બાજુ પહાડ, લીલીછમ હરિયાળી ઉપર કાળા વાદળો દેખાઈ રહ્યા છે અને ઠંડી ઠંડી હવા આવે છે. રસ્તામાં ઓફ રાઈડ માટે મસ્ત મસ્ત બધાને જ ગમી જાય એવી રંગબેરંગી જીપ દેખાઈ. વાહ, શું મસ્ત મજા આવતી હશે. ક્લાસિક જીપમાં ઓફ રાઈડ કરવો એક અલગ અને અદ્ભુત અનુભવ છે, એ પણ આવા લીલાછમ હરિયાળી અને પહાડો વચ્ચે. વાહ ભાઈ વાહ, આવી સફર તો મજા જ મજા છે. ઓહો બાળકો, રસ્તામાં બંને બાજુ લીલુંછમ દેખાય છે. તમને ખબર છે કે આ શું છે? ખબર છે કે નહીં? આ છે ચાના બગીચા. હા બાળકો, આજે તમને રસ્તામાં બંને બાજુ દૂર દૂર સુધી લીલુંછમ દેખાય છે. આ નાના નાના પાંદડામાંથી પસંદ કરીને પછી આપણી રોજ પીવાની મસ્ત મસ્ત ચા બને છે. વાહ ને, ચા પણ એટલી મીઠી સફર કરે છે. આ કાચની કેબિનમાં સાચવેલું એક બહુ જૂનું લોખંડનું માટલું છે. આ મ્યુઝિયમમાં રાખેલું જૂનું રેલવેનું મોટું લોખંડનું ચક્ર છે, જે પહાડી રેલવેમાં ઉપયોગમાં લેવાતું હતું. તે મ્યુઝિયમની દિવાલ પર વિવિધ જંગલી પ્રાણીઓના માથા અને શિંગડા પ્રદર્શન માટે લગાવવામાં આવ્યા છે. તેમાં હરણ, સાંબર, ભાલુ અને જંગલી ભેંસ જેવા પ્રાણીઓના ટ્રોફી માઉન્ટ જોવા મળે છે. આ એક જૂનું ઇન્ડક્શન મોટર અને ચા પ્રોસેસિંગ મશીન જે ઇંગ્લેન્ડમાં વર્ષો પહેલાં બનાવવામાં આવ્યું હતું. આ ટાઇલ્સ લગભગ 1800ના સમયની છે. એ સમયમાં ઘરો, બંગલા અને ઓફિસોમાં આવી ટાઇલ્સ વપરાતી હતી. આજે પણ જોઈ શકો છો કેટલી મજબૂત અને હેવી ક્વોલિટી છે. અહીં અલગ અલગ કંપની અને મિશન ટાઇલ વર્ક્સના નામ પણ લખેલા છે, જે બધા કાચના શોકેસમાં રાખેલા જૂના ઉપકરણો દેખાય છે, જેમ કે માઇટ ગ્લાસ સ્ટોપવોચ, પેપરવેટ અને કંપાસ. તેમાં કાચના બોક્સમાં જૂનો ટેલિફોન એક્સચેન્જ, એક્સોલાઇન, સુંદર ચાઇનીઝ ફૂલદાની, સજાવટી ઘોડાની પ્રતિમાઓ અને અન્ય ઐતિહાસિક સાધનો સામેલ છે. આ તમામ વસ્તુઓ જૂના સમયની ટેકનોલોજી. ડાબી બાજુ જુઓ તો સુંદર શોભાવાળી મૂર્તિઓ, વાસ અને શિલ્પો છે, જે અલગ અલગ દેશોની કલા અને સંસ્કૃતિ બતાવે છે. ખાસ કરીને આ ચાઇનીઝ એન્ટિક આર્ટ પીસીસ બહુ જ સુંદર લાગે છે. અહીં વચ્ચે તમે જોઈ શકો છો જૂની ફિલ્મ પ્રોજેક્ટર મશીન. એ સમયની ટેકનોલોજી, જ્યારે ફિલ્મ જોવા પણ એક અનુભવ હતો. નીચે તરફ જુઓ તો જૂની ઇલેક્ટ્રિક સમયના લોકો ફર્નિચરમાં પણ ક્વોલિટી અને ડિઝાઇન પર ધ્યાન આપતા. અને આ આગળ જોઈ શકો છો એકદમ યુનિક વસ્તુ, જૂના સમયની બાથટબ. આમાં પાણી ભરીને નહાવું એ ત્યારે. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ટી ફેક્ટરીના બીજા સ્ટેજ પર. અહીં તમે જોઈ શકો છો આ મશીન, જેને કહે છે રોટર વેન. આ મશીનનું કામ બહુ જ મહત્વનું છે. અહીં ચાના લીલા પાંદડા અંદર જાય છે અને મશીન તેને હળવેથી મસળીને વળાક આપે છે. આ પ્રોસેસથી ચાના પાંદડાની અંદરનો રસ બહાર આવે છે અને એ જ રસ આગળ જઈને ચાને તેનો સ્વાદ, રંગ અને સુગંધ આપે છે. અહીંથી પાંદડા કન્વેયર બેલ્ટ દ્વારા આગળની પ્રોસેસ માટે મોકલવામાં આવે છે. એકદમ મશીનરી કામ લાગે છે, પણ દરેક સ્ટેપ ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે. સાચું કહું તો અહીં આવીને સમજાય છે કે એક કપ ચા પાછળ કેટલી ટેકનોલોજી અને મહેનત છુપાયેલી છે. આ છે ફર્મેન્ટિંગ પ્રોસેસ માટે. રોટર વેનમાંથી આવ્યા પછી ચાના પાંદડા અહીં અંદર જાય છે. અહીં લગભગ 50થી 55 મિનિટ સુધી પાંદડા રાખવામાં આવે છે. આ સમય દરમિયાન ચાના પાંદડામાં ઓક્સિડેશન થાય છે, જેના કારણે લીલા પાંદડા ધીમે ધીમે બ્રાઉન કલર તરફ બદલાય છે. આ જ સ્ટેજ પર ચાનો રંગ, સુગંધ અને સ્વાદ તૈયાર થવા લાગે છે. જો ફર્મેન્ટિંગ સમય યોગ્ય ન હોય તો ચાની ક્વોલિટી પર સીધી અસર પડે છે. ઉપર તમે જોઈ શકો છો આ લાલ કલરની કન્વેયર લાઇન.
જેથી ચાના પાંદડા એક મશીનમાંથી બીજી મશીનમાં જાય છે. આ બાજુ જે મોટી સફેદ મશીનો દેખાઈ રહી છે, અહીં ડ્રાઇંગ પ્રોસેસ થાય છે. ફર્મેન્ટિંગ પછી ચાના પાંદડા અહીં આવે છે અને ગરમ હવા દ્વારા તેને સૂકવવામાં આવે છે. આ સ્ટેજ પર ચાનો ફાઇનલ કલર અને ટેસ્ટ સેટ થાય છે અને પછી આગળ તેને ગ્રેડિંગ અને પેકિંગ માટે મોકલવામાં આવે છે. સાચે કહું તો આખી ફેક્ટરી એકદમ પ્લાનિંગથી ડિઝાઇન કરેલી છે, જેથી 1 કપ ચા સુધી પહોંચતા દરેક સ્ટેપ કંટ્રોલમાં રહે. મિત્રો, આ છે ગ્રેડિંગ અને છટણી મશીન. ડ્રાઇંગ પછી ચા અહીં આવે છે. આ મશીનમાં ઉપરથી ચા નાખવામાં આવે છે અને અંદર અલગ અલગ જાળી દ્વારા ચાને છટણી કરવામાં આવે છે. મોટા દાણા એક બાજુ, નાના દાણા બીજી બાજુ અને પાવડર અલગ, બધું અલગ અલગ ગ્રેડમાં વહેંચાઈ જાય છે. નીચે તમે જોઈ શકો છો, અલગ અલગ બકેટમાં ચા ભરાઈ રહી છે. આ સ્ટેજ પર જ નક્કી થાય છે કે કઈ ચા પ્રીમિયમ પેકમાં જશે